નિષ્ફળતા એ નિષ્ફળતા નથી, નિષ્ફળતા એ સફળતાનું પ્રથમ પગથિયું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રાસાયણિક બંધન અને આણ્વીય રચનાના પાઠમાં ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે VSEPR વેલેન્સ એન્ડ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી ભણવા જઈ રહ્યા છીએ, જે જીનીટની અંદર ખૂબ જ અગત્યની અને બેઝિક કન્સેપ્ટ સમાન છે. તો જોઈએ VSEPR થિયરી. ફરી પાછું બોલું છું અને લખું છું. VSEPR નું ફૂલ નેમ V એટલે વેલેન્સ, S એટલે થશે સેલ, E ઇલેક્ટ્રોન, P એટલે પેર, R એટલે રિપલ્શન. વેલેન્સ, સેલ, ઇલેક્ટ્રોન, રિપલ્શન. હવે પહેલા જ એના વિશેની સામાન્ય માહિતી આપી દઉં તો અણુના આદર્શ આકારમાં આગળના લેક્ચરમાં આપણે અણુઓના આકાર વિશે માહિતી મેળવી હતી અને એમાં ઉદ્ભવતી વિકૃતિ વિશે જોયું હતું. તો અણુઓના આદર્શ આકારમાં ઉદ્ભવતી વિકૃતિ સમજાવવા માટે ઇન 1940 સિડવિક અને પોવેલ નામના સાયન્ટિસ્ટે કોણે તો કે સિડવિક અને પોવેલ નામના સાયન્ટિસ્ટે આ થિયરી રજૂ કરેલ હતી. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે અણુના આદર્શ આકારમાં ઉદ્ભવતી વિકૃતિને સમજાવવા માટે ઇન 1940 બે વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ થિયરી રજૂ કરેલી છે અને જેને આગળ કોણે ધપાવી? તો ઇન 1957 ફરી પાછા બે વૈજ્ઞાનિકો ગિલેસ્પી એન્ડ નાયહોમ નામના વૈજ્ઞાનિકે ફરી પાછું આ સિદ્ધાંતનો આગળ સમજૂતીઓ આપી અને આગળ એનો વિકાસ કર્યો. તો VSPR વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી શેના માટે ઉદ્ભવી? તો કે અણુના આદર્શ આકારમાં ઉદ્ભવતી વિકૃતિને સમજાવવા માટે 1940 સિડવિક અને પોવેલે રજૂ કરી અને આ થિયરીને આગળ 1957 ગિલેસ્પી અને નાયલોમ એને આગળ વિસ્તૃત કર્યા. ત્યારબાદ એની પોસ્ચ્યુલેટ્સ એટલે કે આ થિયરીની અભિધારણા જોઈએ. શું થિયરી કહેવા માંગે છે? આ થિયરીની અભિધારણા જોઈએ તો એમાં પહેલું, કોઈ પણ અણુના આકારનો આધાર
કોઈપણ અણુના આકારનો આધાર તે અણુમાં રહેલ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેના પ્રકાર પર રહેલ હોય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ અણુના આકારનો આધાર અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. ધારી લ્યો કે આપણે CH4 ની વાત કરીએ, મિથેન. આપ જાણો છો તો કે મિથેનનો મધ્યસ્થ પરમાણુ શું થશે? તો કે CH4 અણુમાં મધ્યસ્થ પરમાણુ C કાર્બન થશે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેના પ્રકાર. કાર્બનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેના પ્રકાર ઉપર રહેલો હશે. H2O ની વાત કરીએ તો H2O માં મધ્યસ્થ ઇલેક્ટ્રોન ઓક્સિજન થશે. તો એનો આકાર તો કે મધ્યસ્થ પરમાણુમાં એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેના પ્રકાર પર રહેલું છે. આ પહેલો મુદ્દો અભિધારણા. બીજું, મધ્યસ્થ પરમાણુ ના સંયોજકતા કોષમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ સંભવી શકે. કયા બે પ્રકારના? LP, આના વિશે આપણે જાણીએ છીએ, લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક LP હોય તો બીજું BP, બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એમાં જ આગળ અણુના આકારનો આધાર આ બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષક અસરની પ્રબળતા પર રહેલ હોય છે. અણુના આકારનો આધાર આ બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષક અસરની પ્રબળતા પર આધાર રહેલો હોય છે. ત્યારબાદ જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષક અસરની પ્રબળતાનો ક્રમ જોઈએ તો લોન પેર એનાથી ઓછા, લોન પેર બોન્ડ પેર, સૌથી ઓછા બોન્ડ પેર.
પેલા બોન્ડ પેર એનાથી વધુ અપાકર્ષક લોન પેર બોન્ડ પેર, એનાથી વધુ અપાકર્ષક લોન પેર લોન પેર. જેમ અપાકર્ષણની માત્રા વધુ તેમ અણુના આકારમાં વિકૃતિનું પ્રમાણ પણ વધુ. અણુના આકારમાં વિકૃતિનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. ત્યારબાદ જુદા જુદા પ્રકારના સંકરણ અને અણુનો આકાર જોઈએ. જુદા જુદા પ્રકારના સંકરણ શરૂઆત કરીએ આપણે એસપી સંકરણથી. શરૂઆત કરીએ આપણે એસપી સંકરણ. તો કે એસપી સંકરણમાં બોન્ડ પેરની સંખ્યા 2, લોન પેરની સંખ્યા 0. ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ રીતે થશે? તો કે આ રીતે. જે ગોઠવણીને આપણે શું કહી શકીએ? રેખીય. ગોઠવણીને શું કહી શકીએ? રેખીય. ત્યારબાદ ભૌમિતિક અણુનો આકાર અને તેના પ્રકાર વિશે વાત કરીએ તો આ રીતે તેનો શેપ, એનો આકાર રેખીય જ થશે અને તેનો પ્રકાર AB2 પ્રકાર થશે. તેનો પ્રકાર AB2 પ્રકાર થશે. તેના ઉદાહરણ બેરિલિયમ ફ્લોરાઇડ, મર્ક્યુરી ડાયક્લોરાઇડ અને ત્યારબાદ ZnCl2 એટલે કે ઝિંક ડાયક્લોરાઇડ. ઝિંક ડાયક્લોરાઇડ. આ વાત થઈ એસપી સંકરણની. આ વાત થઈ એસપી સંકરણની. હવે ત્યારબાદ જોઈએ sp2 સંકરણ. ત્યારબાદ જોઈએ sp2 સંકરણ. હવે એમાં તો કે પેલા વેલા બોન્ડ પેરની સંખ્યા 3, લોન પેરની સંખ્યા 0. લોન પેરની સંખ્યા 0. કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આ રીતે જોવા મળશે. જે થશે સમતલીય ત્રિકોણ સ્વરૂપ. કઈ રીતે થશે? સમતલીય ત્રિકોણ સ્વરૂપ. એનો આકાર પણ એ જ થઈ જશે સમતલીય ત્રિકોણ. આ રીતે ગોઠવાશે. આકાર સમતલીય ત્રિકોણ અને તેનો પ્રકાર AB3 પ્રકારનો. તેનો પ્રકાર AB3. તેના ઉદાહરણ BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ, BCl3, GaI3, CO3-2 અને NO3-1. આ sp2 ના જેમાં બોન્ડ પેરની સંખ્યા 3 છે, લોન પેરની સંખ્યા 0 છે. તેના ઉદાહરણ sp2 માં જ જ્યારે બોન્ડ પેરની સંખ્યા 2 હોય, લોન પેરની સંખ્યા 1 થાય,
લોન પેરની સંખ્યા 1 થાય તો શું જોવા મળે? લોન પેરની સંખ્યા 1 થાય તો શું જોવા મળે? તો કે તેમાં આકાર તો એવો જ પણ આ વી શેપ જેવો, આકાર તો એવો જ પણ કેવો? વી શેપ જેવો આકાર જોવા મળે છે. વી શેપ જેવો આકાર આપણને જોવા મળે છે. આ રીતે ગોઠવાશે. વી શેપ જેવો આકાર આપણને જોવા મળશે. તેનો પ્રકાર થશે AB2E. તેનો પ્રકાર થશે AB2E. તેના ઉદાહરણ SnCl2 અને PbCl2. તેના ઉદાહરણ SnCl2 અને PbCl2. તો આ વાત થઈ sp2 સંકરણની. આ વાત થઈ sp2 સંકરણની. હવે જોઈએ sp3 સંકરણ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ sp3 સંકરણ. હાલો, તો sp3 સંકરણમાં પહેલા બોન્ડ પેરની સંખ્યા 4, લોન પેરની સંખ્યા 0. ગોઠવણી તમે જાણો જ છો કઈ રીતે. સમચતુષ્ફલકીય રીતે. કઈ રીતે? સમચતુષ્ફલકીય રીતે. અણુનો આકાર અને પ્રકારની વાત કરીએ તો આ જ રીતે ગોઠવાશે. તો કે હા, પ્રકાર શું જોવા મળશે? એનો પ્રકાર શું જોવા મળશે? તો AB4. એનો પ્રકાર શું જોવા મળશે? AB4. સમચતુષ્ફલકીયને ઇંગ્લિશમાં કહેવાય ટેટ્રાહડ્રલ. એના ઉદાહરણ sp3 સંકરણ, જેમાં બોન્ડ પેરની સંખ્યા 4 છે, જેનો આકાર સમચતુષ્ફલકીય અને પ્રકાર AB4 છે. એના ઉદાહરણ CH4 મિથેન, SnCl4, ClO4. આ બધા તેના ઉદાહરણ છે. ત્યારબાદ sp3માં જ બોન્ડ પેરની સંખ્યા 3, લોન પેરની સંખ્યા 1. બોન્ડ પેરની સંખ્યા 3, લોન પેરની સંખ્યા 1. તો એનો આકાર કેવો જોવા મળશે? તો કે એનો આકાર આ રીતે. તો એનો આકાર આ રીતે જોવા મળશે. જે આકારને આપણે કહેશું પિરામિડ આકાર. અને તેનો પ્રકાર થશે AB3E. તેનો પ્રકાર થશે AB3E. એના ઉદાહરણ છે NH3, PH3 ફોસ્ફીન, ClO3-, SO4-2, PO4-3. આ તેના ઉદાહરણો છે. હજી એક પ્રકાર sp3માં આપેલો છે વિદ્યાર્થી મિત્રો, જેમાં બોન્ડ પેરની સંખ્યા 2 અને લોન પેરની સંખ્યા પણ 2. બોન્ડ પેરની સંખ્યા પણ 2 અને લોન પેરની સંખ્યા પણ 2. તો તેમાં આ જ રીતે જોવા મળશે. તેમાં પહેલા તો આ જ રીતે જોવા મળશે.
ત્યારબાદ એના આકારની વાત કરીએ તો એમાં બે ભાગ જ આપને વિઝ્યુઅલ થતા જોવા મળશે. અને તેનો આકાર થશે વી શેપ. તેનો આકાર થશે વી શેપ અને તેનો પ્રકાર, એનો આકાર થશે વી શેપ અને તેનો પ્રકાર AB2E2. એનો પ્રકાર AB2E2 અને તેના ઉદાહરણો છે H2O અને H2S. H2O અને H2S આ જોયું વિદ્યાર્થી મિત્રો આપણે sp3 સંકરણ. આ જોયું આપણે વિદ્યાર્થી મિત્રો sp3 સંકરણ. હવે જોઈએ એના પછીનું સંકરણ. એના પછીનું સંકરણ એટલે આપેલું છે sp3d. sp3d જેમાં 5 બોન્ડ પેર અને 0 લોન પેર. 5 બોન્ડ પેર અને 0 લોન પેર. ત્યારબાદ તો sp3d 5 બોન્ડ પેર અને 0 લોન પેર. એ કઈ રીતે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હશે તો કે એ સાથે આ રીતે જોડાયેલા છે, જેનો આકાર ત્રિકોણીય, જેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ સ્વરૂપે, જેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ સ્વરૂપે. એટલે કે અણુના આકારને પ્રકારની વાત કરીએ તો આ રીતે જોડાયેલ જોવા મળશે, જેમાં એનો આકાર તો આપને ખબર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, ટ્રાઇગોનલ બાયપિરામિડલ અને ટૂંકમાં TBP પણ કહેવાય, ટ્રાઇગોનલ બાયપિરામિડલ. અને તેનો પ્રકાર AB5. તેનો પ્રકાર થશે AB5. એના ઉદાહરણ PF5, PCl5, SbCl5. આ તેના ઉદાહરણો જોવા મળશે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. હવે શું જોવા મળશે તો કે 4 બોન્ડ પેર અને 1 લોન પેર. શું જોવા મળશે? 4 બોન્ડ પેર, 1 લોન પેર. આ સેમ જોવા મળશે અણુના આકાર અને પ્રકારની વાત કરીએ તો ગોઠવણી આ જ રીતે હશે. પણ આકાર થઈ જશે ચીચુડા જેવું. આકાર થઈ જશે ચીચુડા જેવું અને એનો પ્રકાર મળશે AB4E. એનો પ્રકાર મળશે AB4E અને એના ઉદાહરણો આપેલા છે SF4 TeCl4. SF4 TeCl4. ત્યારબાદ બોન્ડ પેર 3, લોન પેર 2, બોન્ડ પેર 3, લોન પેર 2. આ જ રીતે જોવા મળશે અને તેનો આકાર થઈ જશે ટી શેપ. ટી આકાર. એનો આકાર થઈ જશે ટી શેપ અને તેનો પ્રકાર જોવા મળશે AB3E2. AB3E2. આકાર દોરીને બતાવું, એનો આકાર
દોરીને બતાવતા મધ્યસ્થ પરમાણુ એની સાથે આ રીતે જોડાયેલા જોવા મળશે. ટી આકાર સ્વરૂપે જોવા મળશે. એના ઉદાહરણો ClF3, BrF3 એના ઉદાહરણો છે. ત્યારબાદ sp3dમાં હજી આગળ 2 બોન્ડ પેર અને 3 લોન પેર, 2 બોન્ડ પેર 3 લોન પેર. તો એ 2 બોન્ડ પેર 3 લોન પેર મૂળભૂત આકાર તો કે TBP ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને અહીંયા જોઈએ તો આ રીતે જોવા મળશે. આકાર રેખીય અને તેનો પ્રકાર Ab2E3 અને એનું ઉદાહરણ થાય XCF2 ઝેનોન ડાયફ્લોરાઇડ. તો આ વિદ્યાર્થી મિત્રો ચારે ચાર પ્રકાર થયા sp3dના, કે જેમાં પેલા 5 બોન્ડ પેર, 4 બોન્ડ પેર 1 લોન પેર, ત્યારબાદ 3 બોન્ડ પેર 2 લોન પેર, છેલ્લે 2 બોન્ડ પેર અને 3 લોન પેર. એના પછી જોઈએ એના પછીનું સંકરણ sp3d2. પછીનું સંકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો sp3d2 જેમાં બોન્ડ પેર 6 લોન પેર 0, જેમાં આ રીતે ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય આ રીતે જોવા મળશે. મધ્યસ્થ પરમાણુ હશે. આકાર અષ્ટફલકીય અને પ્રકાર AB6. એના ઉદાહરણ SF6 અને IF5. SF6 5 IF6 SF6 BEF6 તેના ઉદાહરણો છે. એમાં sp3d2માં આગળ 5 બોન્ડ પેર 1 લોન પેર, એ તો સેમ જ જોવા મળશે. અષ્ટફલકીય પણ 5 બોન્ડ પેર અને 1 લોન પેર, જેથી કંઈક આવો ચેન્જ જોવા મળશે. આ મધ્યસ્થ પરમાણુ એનો આકાર થઈ જશે સમચોરસ પિરામિડલ. અને એનો પ્રકાર AB5
ઈ પ્રકારનો પ્રકાર AB5E એના ઉદાહરણો BRF5, IF5, CLF5 એના ઉદાહરણો છે. ત્યારબાદ 4 બોન્ડ પેર, 2 લોન પેર. એમાં શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? તો મધ્યસ્થ પરમાણુ, ઉપરના ભાગમાં લોન પેર, નીચેના ભાગમાં લોન પેર, આકાર સમચોરસ અને પ્રકાર AB4E2 અને એનું ઉદાહરણ થશે XCF4 ઝેનોન ટેટ્રા ફ્લોરાઇડ. આ વાત થઈ sp3d2 પ્રકારના સંકરણની. sp3d2 પ્રકારના સંકરણની. હવે જોઈએ sp3d3 પ્રકારનું સંકરણ. 7 બોન્ડ પેર, 0 લોન પેર. 7 બોન્ડ પેર, 0 લોન પેર. તેમાં શું જોવા મળશે ભૂમિતિ આકાર? તો કે પેન્ટાગોનલ બાયપિરામિડલ, પંચકોણીય દ્વિપિરામિડ, પેન્ટાગોનલ બાયપિરામિડલ. એનો આકાર આ રીતે જોવા મળશે. અને 2 બહારની બાજુથી દ્રશ્યમાન થશે. એટલે આકાર પેન્ટાગોનલ બાયપિરામિડલ અને પ્રકાર AB7 અને એનું ઉદાહરણ IF7. અને જીનીટ માટે ખૂબ જ અગત્યનું 6 બોન્ડ પેર, 1 લોન પેર, પેન્ટાગોનલ બાયપિરામિડલ પણ એક નાનકડો ફેરફાર. જોજો આ થશે વિકૃત અષ્ટફલકીય અને એનો પ્રકાર AB6E અને એનું ઉદાહરણ XCFC ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો, બધા સંકરણ વિશે આપણે માહિતી મેળવી. SP, SP2, SP3, SP3D, SP3D2 અને છેવટે SP3D3. તો આ સંકરણો ખૂબ જ અગત્યના, ખાસ એના ઉદાહરણો MCQમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. આજના લેક્ચરમાં કાંઈ ક્વેરી હોય તો ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં નીટ માટે ઘણા અગત્યના MCQ આપણે કરાવશું, એના વિશે માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, વધુને વધુ વિડીયો લેક્ચર આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી વિથ MM સરમાં જોઈ શકો છો, નિહાળી શકો છો. તો વિશેષ કાંઈ ન કહેતા, અસ્તુ. જય હિન્દ, જય ભારત.